સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેણે આપ્યો નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ઢળી ગયો દેહ અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ મહારાજ. સરસ વાત થઈ, પણ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. હવે શીલવંત સાધુ, કારણ કે સદગુરુ મહારાજે આપણને શીલ મારેલું છે. પંચશીલ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા. છ શત્રુ અને ચોરી, જારી, માંસ, મદિરા અને લુચ્ચાઈ, આ છનું શીલ. હવે આનું જે પાલન કરે તે શીલવંત સાધુ. એની માથે વિશ્વાસ કરવો, અને સદગુરુના શરણે ગયા હોય અને છતાં જો આમાં એનું ધ્યાન ન હોય તો એ સુગરા અને નુગરા આપણે વાત કરીએ છીએ, એ ગુરુ પાસે ગયા છતાં એ નુગરા ગણવા. કારણ કે સદગુરુના શબ્દો જેને જીવનમાં ઉતર્યા જ નથી, એને ગુરુનું જ્ઞાન લીધું હોય તો શું અને ન લેતો શું એમાં કઈ ફરક ન પડે. કારણ કે ગુરુના શરણે જાય પછી જીવન આખું પલટી જાય. આપણે ઘણા દાખલા દઈએ છીએ. વાલીઓ લૂંટારો, જેસલ તોરલ, જેને ગુરુનો ભેટો થયો અને આખું જીવન એનું પલટી ગયું. એમ આ સંતો મહાપુરુષોના શબ્દો જો જીવનમાં ઉતરી જાય તો આખું જીવન પરિવર્તન થઈ જાય. હમણાં ભાઈએ વાત કરી ગુરુ મહારાજના 12 બોલ. શું ખાવું, શું પીવું, શું મારવું, શું મેળવવું. કારણ કે ખાવું શું, તો કે ગમ ખાઈ. હવે આપણેથી ગમ ખવાય છે કેટલી? હે, પોતે પોતાને વિચાર કરવાનો છે. પીવું શું, તો કે તામસ પ્રકૃતિને ઘોળ પી જાય. તો આ સદગુરુ મહારાજના 12 બોલ છે, એમાં આપણે એક એક શબ્દનો વિચાર કરીએ તો આપણે એમાં જીવન આપણું કેટલું છે. મારવું શું, તો મનને મારવાનું છે. મેળવવું શું, તો જ્ઞાન ગરીબી. આપણામાં કેટલી જ્ઞાન ગરીબી આવી? કારણ કે સદગુરુના શબ્દો જો જીવનમાં ભણ્યા હોય તો જ્ઞાન ગરીબી આવે. નકર અહમનું ઉટ્યું. કારણ કે પોતાનો અહમ જાતો જ નથી, એમાં જ્ઞાન ગરીબી આવે ક્યાંથી? એટલે આ સંતો મહાપુરુષોના શબ્દો જીવનમાં ઉતારવાના છે. જો આ જ્ઞાન ગરીબી એટલે પોતાનું દાસત્વપણું જ્યારે એ ખાલી થઈ જાય તો આ શબ્દ જીવનમાં ઉતરે, નકર ન ઉતરે. હું કંઈક જાણું છું, મને ખબર પડે છે, તો પોતે ખાલી ન હોય તો આ સંતોના શબ્દો એના જીવનમાં ઉતરે નહીં. કારણ કે ભરોસે આપવું તો એ હમાય નથી. સંતોના શરણે જવું હોય તો ખાલી થઈને જાઓ તો કાંઈક શબ્દ અંદર હંગરાય, નકર શબ્દ હંગરાય નહીં. જો શબ્દ જ્યાં સુધી નહીં હંગરાય ત્યાં સુધી આપણામાં કાંઈ પરિવર્તન નહીં થાય. કારણ કે આ જગત છે, આખું જંગલ છે, અને એ વાણીનું જંગલ છે. કારણ કે વાણીની જાળમાં બધા ફસાયેલા છે.
કીધું ને કે ભાઈ મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન છે. પશુ પંખીને તો 1-2 શબ્દોનું જ્ઞાન હોય, પણ મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. હવે 52 અક્ષરમાં અનેક પ્રકારની વાણી, અનેક મીઠી વાણી હોય, તો એ વાણીની જાળમાં આ જગત દોડે છે અને ફસાય છે. કારણ કે પોતાનું જીવન બનાવ્યું નથી અને જગતને ફસાવવા માટે આ જગતમાં ઘણાય ફરે છે. કારણ કે આ પેટનો રોદો પૂરવા માટે સાચું ખોટું બોલી અને માણસને ફસાવી અને પોતાનું જીવન ચલાવે છે. અને આ કળયુગ છે. કળયુગમાં કીધું ને કે ભાઈ આવા આસન ઉપર બેહી અને હંસ થઈ અને એ આહાર શેનો કરશે? માછનો. જેમ તે ખાશે, મચ્છી ખાય ને જીવડા ખાય એવું. નકર હંસનો સારો મોતીનો હોય. જો સાસા સંતો હોય તો એ શબ્દનો સારો સણે, પણ ઓલા તો આખા જગતનો બધા શબ્દો હમરે. એટલે આ જીવન બનાવવાનું છે. કારણ કે સમજ્યા વગરનું બધું જ્ઞાન નકામું છે. આપણે હમણાં કીધું ને ભાઈ ગણનારો ગણતરીમાં ન આવે, એમ ઓલા 9 ગધેડા લઈને જાતો હતો, એમાં વશમાં નેરું મળ્યું, નેરું જાતું હતું. પેલો કુંભાર ગધેડા ઉપર બેસી ગયો અને તરતો તરતો હામા કાંઠે ગયો. હામા કાંઠે જઈ અને ગધેડા ગણે તો 8 ગધેડા થાય. અને એ રોવા મળ્યો, ફોકે ફોકે રોવા મળ્યો. તે એક ભાઈ નીકળ્યા કે કેમ રોવો છો? તે કે મારું ગધેડું તણાઈ ગયું. તે કે કેટલા ગધેડા હતા? તે કે 9. હવે ગણે છે તો ઓલા સંત કે તું આ 9 ગધેડા તું બેઠો હોય તો આ 9મું છે તું ગણતો. કારણ કે આ ગણતરી જે ગણવા વાળો છે એ ગણતરીમાં નથી આવતો. 9 દ્વારનો આ દેહ છે, 10મો પોતે છે, એ પોતાની ઓળખાણ કરી લીધા જેવું છે. પણ આપણે આ ગધેડા માથે બેઠા છીએ, પોતે દેખાતો બંધ થઈ ગયો. કારણ કે આ 5 તત્વનો દેહ એની માથે આપણે બેઠા છીએ. અને સદગુરુ મહારાજે આપણને પાકા તત્વની ઓળખાણ કરાવી છે. કારણ કે પાકા તત્વ છે એ વૈદેહી તત્વ છે. એટલે સદગુરુ મહારાજ આપણને ગાદીમાં હતી એમ કહે છે કે જનક એક વૈદેહી હતા, પણ આપણે બધા વૈદેહી છીએ. કારણ કે સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, ત્યારે એને વૈદેહિક પદ આપણે ઓળખાયું છે. આ વૈદેહિક પદ છે એ અભંગ રથ છે, અખંડ છે, એ ભાંગે એવો નથી. આ અર્જુનનું કે ને, અર્જુન એનો અક્ષય ભાથું, દાંડિયું ધનુષ, આ અભંગ રથ અને એનો હાંકનાર કૃષ્ણ અને ધજા ઉપર હનુમાન દાદા, આ 5 હોય તો વિજય થાય. હવે અક્ષય ભાથું એટલે આ સંતોના શબ્દો, સદગુરુ જે આપ્યા છે એ શબ્દ એ ખૂટે નહીં. આ અક્ષય ભાથું, અક્ષય ભાથું એટલે ભાથાની અંદર બાણ ન ખૂટે. પછી દાંડિયું ધનુષ. હવે દાંડિયું ધનુષ છે એ સમદ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ સમદ્રષ્ટિ હોય, ઉચ્ચ નીચ નો દેખાય, નાનું મોટું નહીં. હું નાનો ને તું મોટો, આ ખ્યાલ જગતનો ખોટો. કારણ કે પરમાત્મા એક જ હરખા છે, એ નાનો મોટો નથી, એક જ છે. અને એની આપણે ઓળખાણ કરાવી છે. તો આપણી દ્રષ્ટિ સમદ્રષ્ટિ થવી જોઈએ. આ દાંડિયું ધનુષ છે. અને અભંગ રથ, જે પાકો દેહ પોતાનો જે વૈદેહી તત્વ છે એ અભંગ રથ. અને કૃષ્ણ, કૃષ્ણનું પદ છે એ ગુરુ મહારાજનું પદ છે. અને અર્જુનનું પદ છે એ શિષ્યનું છે. અને હનુમાન
જે શ્વાસા ચાલે છે, પણ હનુમાન માન જેને હણ્યા છે, જેના શ્વાસમાં માન ને અપમાન હોય તો એ એનું સ્વરૂપ બની ન શકે. એટલે આ સંતો મહાપુરુષો આપણે બધું સમજાવે છે અને આ સમજીને આપણું જીવન આપણે બનાવવાનું છે. કારણ કે હમણાં ભાઈ વાણી ગાઈ, કારણ કે આ દેહની આ મનુષ્ય દેહ એટલો બધો ઉત્તમ છે કે એના મુલત થાય એમ નથી કે ઓ જીવનડા આ જન્મ ધરીને ન લયું હરિનું રૂપ. શું બહાર ભમે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ. કારણ કે આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે બધે બહાર ભમી છે, પણ તું તારા ભીતર જો. બ્રહ્મ સ્વરૂપ તારું પોતાનું છે. તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, તને આ માયા ચેતક ક્યાંથી લઈ? નિજ નામ જપી અને નિર્ભય થવું. કારણ કે જો નિજ નામની ઓળખાણ થઈ જાય તો એ નિર્ભય પદને પ્રાપ્ત થાય. એને કોઈ જાતનો ભય નથી રહેતો. ભાઈએ કીધું ને હમણાં ભજન એટલે ભય મુક્ત. પછી એને કોઈ જાતનો ભય નથી. કીધું કે આ કાયા છે એ કાળનો છારો છે. કાળ એટલે સમય થાય. આપણે કાળ કહીએ ને તેમ થાય કે કાળ એટલે બહુ ભૂલે, પણ સમય કહેવાય તો બસ બહુ વાંધો નથી આવતો. કે 21,600 ના કાળ ખાશે. કારણ કે આપણા 24 કલાકના શ્વાસ આવે 21,600. આ સંતો મહાપુરુષે ગણતરી કરીને આપણે સમજાવ્યું છે. અને કાળ ખાઈ રહ્યો છે, પણ આવો ઉત્તમ આપણને મનુષ્યનો દેહ મળ્યો છે તો સહેજે સહેજ આ ભજન કર્યા જેવું છે. કારણ કે સંતો મહાપુરુષો આપણને ખૂબ સમજાવે છે કે આવો ઉત્તમ મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. અને આપણે મળ્યો છે તો એને ભગવાનનું ભજનમાં લગાવો તો મોક્ષ ગતિને પમાશે. કારણ કે મહેનત બધાને ભગવાનની પ્રાપ્તિ માટે જ આપણે કરીએ છીએ, પણ બહાર ગોતે મેળ નહીં પડે. એટલે પોતે મહાપુરુષોએ આપણે પોતે નહીં ઓળખાણ કરાવી છે. આપણે બધાને ઓળખતા હતા, પણ પોતે પોતાને નહોતો ઓળખતો કે હું કોણ છું, હું કોણ ને ક્યાંથી આવ્યો અને કેમ ધરી છે આ કાયા. એ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો. આ તો મારા સદગુરુએ અમને સમજાયા. આ એક ગુપ્ત ભેદ હતો, પણ સદગુરુના શરણે ગયા તો આપણે આ ભેદનો ખુલાસો થયો. સમજાયું કે જો આ જગતમાં તારી સિવાય બીજું કઈ નથી. બહાર ગોતે કઈ મળવાનું નથી. જો આ પોતાને સમજણ થઈ જાય તો આ જગતનાથ ની જીત મળી જાય. કારણ કે જગતનાથ આ જગતનો નાથ છે, એની પ્રાપ્તિ થઈ જાય. કે એક તું પુરાણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા સતચિત આનંદ રૂપ તારું તું પૂરણ છો પરમાત્મા. પરમાત્મા તું જ પૂરણ છો. કારણ કે એ ક્યારે સમજાય? જ્યારે સદગુરુનું શરણું સ્વીકારીએ અને એ આપણને જ્ઞાનની દિવ્ય દ્રષ્ટિ આપે, સમદ્રષ્ટિ આપે, ત્યારે પોતાની ઓળખાણ થાય. તત્વમસી તે તું જ છો. તું જેને ગોતે છો એ તું જ છો પોતે. આ તત્વમસી. કારણ કે નકર ભણી ભણીને તો આપણે ખૂબ ભણ્યા,
પુસ્તકો ખૂબ ભાષા કીધું ને પહેલા હમણાં કહ્યું વેદ નેતિ નેતિ કહેવાય, નેતિ નેતિ પોકારે વેદ. કારણ કે વેદમાં વાલો ન મળ્યો. જ્યારે સદગુરુ મહારાજે આપણને જ્ઞાનતાઓ ખોલ્યું, સૂક્ષ્મ દ્રષ્ટિ આપને આપી, ત્યારે એ સાનમાં સમજાણું. અને એ આપણે જો પકડ કરી લીધો હોય તો સમદ્રષ્ટિ થઈ જાય, બીજું કઈ દેખાય નહીં. કારણ કે એક નામનો આધાર આપ્યો છે, કલી કેવલ નામ આધારા, જપી જપીને ભવ સદ ઉતરે પારા. જો આ એક નામ સમજાઈ જાય તો આ ભવસાગર કળયુગની અંદર બહુ હેલું છે. નામના આધારે ભવસાગર કરી જવાય. નકર માણસોને પહેલા તો હજારો હજારો વર્ષ તપ કર્યું, ઊંધા માથે લટક્યા, તોય મેળ ન પડ્યો. એટલે આપણે કહેશે કે ભાઈ હજારો વર્ષનું તપ અને એક લવ સત્સંગ, તો તપ કરતા લવ સત્સંગ છે એ ઉત્તમ છે. જો લવ સત્સંગ આપણા જીવનમાં ઉતરી ગયો હોય તો એ ઉત્તમમાં ઉત્તમ છે, જો એ જીવન બની જાય. એમાં સંતો મહાપુરુષો આપણે ખૂબ મહેનત કરે છે. કારણ કે સદગુરુ મહારાજને એટલી ઉંમરે છતાં એટલી બધી આપણને સમજાવવાની જે તાલેવેલી એની, કે હજી અમારા શિષ્યો અધૂરા ન રહી જાય. હજી આપણે ગયા હોય કંઈક ને કંઈક શબ્દ બોલે અને આપણે સમજાવે, અને આપણે કહીને કંઈક આપો તો એમ કે મારી પાસે ક્યાં કઈ છે, ખાલી. પણ જ્યારે ખાલી હોય ને ત્યારે અંદરથી શબ્દ કંઈક નીકળે. જો ભરેલા હોય ને તો શબ્દ ન નીકળે. પણ એ કેવું થાય કે એક દાદા હતા, એને 4 છોકરા. હવે દાદાને મિલકતનો ભાગ પાડી વાળ્યો અને છોકરાઓને દાદાને રાખવાના વારા કર્યા, મહિનાના વારા. હવે છોકરા કેવા, બાયું કેવું, દાદાનો વારો આવે ત્યાં કઠોળ ને એવું બનાવે, રોટલા ને કઈ સારી આઈટમ ન બનાવે. પછી દાદાનો વારો બીજો હોય જાય ને તો ઓલા પણ સારું સારું ખાય, પછી ઓલા ઘેરે પાછો એવો વારો આવે. દાદાને શરીર હુકાતું ગયું તો એનો એક મિત્ર બહુ સમજદાર, હવે એ મળવા આવ્યા કે કેમ ભાઈ તમે આવા એટલે બધા દુબળા પડી ગયા. એટલે એને વાત કરી કે આવી તકલીફ છે એમ. તે કે એક કામ કરો, એક પેટડી લ્યો, પેટી લઈ અને અંદર એમાં ટુકડા નાખો પતરાના, અને પછી એને છીલ મારી દો. પછી તમારે પેટડીથી આઘું નહીં ક્યાંય જવાનું. અને છોકરાને કહેવાનું કે આમાં મારી મરણ મૂડી છે. આ તો દાદા એ રીતે કર્યું. અને બાયું આવે તે કે આ તો મારી મરણ મૂડી રાખેલી છે, તે કે અમને આપો ને. તે કે અત્યારે નહીં, હવે કે હું મરું ને ત્યારે મારું બધું કામ પતી જાય પછી તમારે ખોલવાનું. હવે તો બાયુને ખબર પડી કે દાદા પાસે પૈસા છે એટલે બાયુ મૂડીઓ હાસવવા. દાદા હારા થઈ ગયા, લહેર પીડા કરવા. સમય ગયો પણ દાદાએ કીધેલું કે આ હું જ્યારે મરું પછી મારો દાડો ને એવું બધું કાર્ય થઈ જાય ને પછી ખોલવાનું. ગામના વડીલોને લાવી તે પહેલા ખોલવાનું નહીં. હવે ઓલે તો મોટી આશા એ બધાએ સારું સારું જમાડવા મળ્યા, દાદા લહેર મીડા કરવા. સમય જતા દાદાનું અવસાન થયું. ધામધૂમથી પાંડોળ કર્યો, ગામને જમાડ્યું. અને પછી કીધું કે દાદાએ કીધું છે ને કે આપણે બધું કામ પતે પછી ખોલવાનું. પછી ખોલ્યું તો અંદર શું નીકળે? એમ આ જગત આખું, સંસાર આખો સ્વાર્થનો છે. જો કંઈક પૈસા હોય
તો બોલાવે, નકર બોલાવે એવું નથી. એટલે આપણે મહારાજે ઘણી વાર કંઈક મરણ મૂડી કંઈક રાખવી, અને એ જરૂરી છે. કારણ કે હશે તો કંઈક કોઈક બોલાવશે, નકર બોલાવે નહીં. પછી હાથમાંથી બાજી કે આ તો હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબને રાજી, ઊંડી તારી થાય તાજી રે પામર પ્રાણ. કારણ કે આ જીવન આપણને જુવાનીનું હોય ને ત્યારે ભગવાનનું ભજન થાય, અને આ આપણી મૂડી છે, મિલકત છે. ભજન જે કરેલું છે ને એ સાથે આવશે. કે હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબને રાજી. આવો ઉત્તમ મનુષ્યનો દેહ મળ્યો છે તો ભગવાનને સાહેબને રાજી કરી લે. કારણ કે વારે વારે દેહ મળતો નથી મનુષ્યનો. 84 લાખ યોની જન્મ કીધા છે, 4 ખાણીના જીવો 21 લાખ, તો 84 લાખ થાય ને. અને આવો ફેરા ફરી ફરીને પાછો મનુષ્યનો દેહ મળે, અને આવો મનુષ્યનો દેહ મોંઘો આપણે જો વેડફી નાખીએ તો પાછું એમાં જવાનું છે. કારણ કે આ દેહ મનુષ્યનો મળ્યો એમાં સદગુરુ કરી લેવા અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી લેવી. કારણ કે જેને આપણે ભગવાન કહીએ છીએ, રામ ને કૃષ્ણ ને રામાપીર સહજાનંદ સ્વામી, એની માથે ગુરુ હતા. અને એ આ ધરતી ઉપર જન્મ લીધો મનુષ્યનો, અને એ પદને પામ્યા છે. કારણ કે આ મનુષ્ય દેહ આ પરમાત્મા ભગવાન ગોવિંદ પણ બનાય છે. કારણ કે છોકરા ભણતા હોય ને તો ભણતા હોય તો એ કાંઈ બનેલા ન હોય. મહેનત કરે તો એને પછી ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, જે બનવું હોય એ બનાય. એમ આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે તો કાંઈક ભજન કરી અને આ ભવસાગર તરાય એવું જો આપણે કાર્ય કરીએ તો તરાય. કારણ કે જેવું જેનું લક્ષ્ય હોય ને ત્યાં પહોંચાય. એટલે પોતાનું જેવું લક્ષ્ય હોય, પ્રાપ્તિ જે ચાહતા હોય એવું એને પ્રાપ્ત થાય જ. જેને તાલાવેલી હોય કે મારે આ વસ્તુને જાણવી છે તો એને મળે. કારણ કે આપણે લાલજી મહારાજ ધીણોદવાળા, એને ખૂબ પુસ્તકો ભેગા કર્યા. કહેવાય છે કે લાઇબ્રેરી હોય ને એટલા પુસ્તકો ભેગા કરેલા છે. ખૂબ પુસ્તકો વાંચ્યા. પણ એના મિત્ર જેઠાભાઈ કરીને ટપાલી, હવે એ ત્યાં આવ્યા અને એને કીધું કે ભાઈ આમાં તમને કઈ ભગવાનની પ્રાપ્તિ થઈ? કારણ કે આટલા બધા પુસ્તકો એને વાંચ્યા છતાં ભગવાન કે મળ્યા નહીં. તો એને થયું કે આ બધી મારી મહેનત વેડફાઈ જાય છે. એટલે એને નક્કી કર્યું કે 8 દિવસની અંદર મને જો ભગવાન ન મળે તો આ દેહનો ત્યાગ કરવો. હવે એના મિત્રને ખબર પડી, આવ્યા એટલે એનું મોઢું પડી ગયેલું. એટલે કીધું કે કેમ લાલભાઈ આવું મોઢું થઈ ગયું છે? કે મેં આવી પ્રતિજ્ઞા લીધી છે કે 8 દિવસમાં ભગવાનની પ્રાપ્તિ ન થાય તો આ દેહનો ત્યાગ કરી દેવો. એટલે જેઠાભાઈ હતા એ જ્ઞાની પુરુષ, જેઠાભાઈ પુરુષોત્તમ મહારાજના શિષ્ય હતા. એટલે એને ગુરુ મહારાજને પત્ર લખ્યો અને વાત કરી તે કે તમે લાલજી મહારાજને કે તમે ધીરજ રાખજો થોડી, ભગવાન મળી જશે. અને સમય થયો અને પુરુષોત્તમ મહારાજ આવ્યા અને એને આત્માનું જ્ઞાન કરાવ્યું. ત્યારે બધી ભ્રમણા એની હતી ભાંગી ગઈ.
કારણ કે એને પરમાત્માની ઓળખાણ થઈ ગઈ. ત્યારે તેને સાલું ગાદીમાં વાણી હતી બને નાખી. કારણ કે એક તો જિજ્ઞાસુ જીવ અને પછી સદગુરુ મહારાજ આવા મળ્યા તો સાક્ષાત આત્માની ઓળખાણ થઈ ગઈ. એમ આપણે એવા સદગુરુ મહારાજ મળ્યા છે, પોતાની ઓળખાણ થઈ ગઈ, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, આત્માની ઓળખાણ કરાવી. તો આ લક્ષ 84 ઘટી જાય હવે. કારણ કે આત્માની ઓળખાણ કીધું ને ભાઈ, આત્માને ઓળખ્યા વિના આ લક્ષ 84 નહીં મટે ને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. તો આ બધી ભ્રમણા પછી ભાંગી જવી જોઈએ. કારણ કે જો ભ્રમણા ભાંગી જાય તો મન ઠેકાણે બેસી જાય અને પોતાની ઓળખાણ થઈ જાય. કારણ કે પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અને સદગુરુ મહારાજે આપણે આનંદ કરવા માટે આવું જ્ઞાન આપ્યું છે. તો સહેજે સહેજે જેટલો થાય એટલો આનંદ કરવો અને કરાવવો. બોલવામાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. સદગુરુ મહારાજની જય.